પણ તટસ્થ સ્વભાવ ધરાવે છે, તો એમાં આવશે મીઠાનું જલીય દ્રાવણ. બીજો ક્વેશ્ચન, આલ્કાલાઇનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? ઇથાઇન સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. આપેલ તમામ ચોથા નંબરનો 5 અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરીને તેમને સમાંતર જોડતા તેનું સમતુલ્ય અવરોધ, તો એ એક્ઝામ પાસ. સમતલ અવશેષ અરીસાની માટેનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે, તો એમાં હશે 1. છઠ્ઠો ક્વેશ્ચન, જલદને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવાની તકલીફમાં પડશે. આમાં ખામી શા કારણે ઉદ્ભવે છે? તો એમાં આવશે A 1 અને 2. ખાલી જગ્યા પૂરો. ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે. તેમાં હશે ષષ્ઠકોણીય. કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેને પૂર્વ છેડાથી જતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે તારને લંબ સમતલમાં ઘડિયાળની કાંટાની જેમ ખાલી જગ્યા દિશામાં મળે છે. તો સમઘડી, રેઝિન અને ગુંદરના વનસ્પતિ ખાલી જગ્યા પદાર્થો છે. તો ઉત્સર્ગ. પછી છે નવમો પછી 10મો ક્વેશ્ચન, મનુષ્યના દેહી કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે. તો 23. અરીસાની મોટવણી સૂત્ર ખાલી જગ્યા હોય છે V-U. ખાલી જગ્યા અધાતુ સળકાટ વહીની છે. S. ખરા ખોટા? બ્રહ્મની વાયુ છે. ખોટું. છોકરી જન્મે છે ત્યારે તે અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. ખરું. સિલિયરની સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં તો નેત્રમણી પાતળા હોય છે. ખરું. NaHOનું જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ થઈ શકે નહીં. ખોટું. લડો અથવા ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર હોય છે? લડો અથવા ભાગોની સ્થિતિ માટે એન્ટ્રલ ગ્રંથિ જવાબદાર હોય છે. પરાગસ્યમાં શું હોય છે? પરાગસ્યમાં દરેક ખૂણે 4 લઘુજીર્ણાઓની ધમનીઓ આવેલી હોય છે. તે પરાગનું નિર્માણ કરે છે. નીચેનામાંથી કયું બંધબેસતું હોય તેવી જોડણી સુધારો? ગુરુદ્રષ્ટિ ખામીનું નિવારણ અંતર્ગોળ લેચ. એક કુલનું વિદ્યુતભાર પર રહેલા ઈનું સંખ્યા કેટલી હોય છે? 6.25 × 1018. પછી છે જોડકા જોડો. મધ્ય મગજ, એમાં છે શ્રવણ. પશ્વ મગજ, એમાં લાળ રસનું ઝરવું. પછી છે ઘાસ, તો એમાં આવશે ઉત્પાદક. અને સમડી, એમાં તૃતીય ઉપભોગી. આજનો વિડીયો આટલો. બીજા વિભાગનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને મળે.